અબડાસા તાલુકાના ભાચુડામાં શક્કરટેટીનો પાક સારો જોવા મળ્યો। હાલ અબડાસામાં શક્કરટેટીનો પાક સારો થાય છે, જેમાં સ્થાનિક પ્રતાપભાઈ ગોસ્વામી છેલ્લી 3 પેઢીથી ખેતી કરે છે અને 3 વર્ષથી શક્કરટેટીનો પાક વાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। 20 વર્ષ અગાઉ સ્થાનિક ખેડૂતો અબડાસામાં પાણીના અભાવે પોતાના ગુજરાન ચલાવવા માટે બીજા રાજ્યોમાં સ્થળાંતર કરી અને ધંધાથી નીકળ્યા હતા। હવે સારા પાણી અને સરકારી યોજનાની સહાય મળતા બીજા રાજ્યોના લોકો અહીં ખેતી માટે આવી રહ્યા છે। અબડાસા તાલુકાના ઘણા રાજ્યોના લોકો અહીં ખેતી કરવા માટે આવતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। અબડાસાના પાણીથી ઘણા બધા એવા સારા પાકો થાય છે, જેથી અબડાસા તાલુકાના ભાચુડા વિસ્તારના સ્થાનિક પ્રતાપભાઈ ગોસ્વામી અને રાજેશભાઈ ભાનુશાળી અહીં ઘણા વર્ષોથી ખેતી કરી રહ્યા છે અને આ વર્ષે પણ શક્કરટેટીનો પાક વાવ્યો છે। અહેવાલ રમેશભાઈ ભાનુશાળી, અબડાસા। राजेश शंकर भाई भानुशाली, गाम भाचुंडा, तालुका अबडासा। અમારું કામ ખેતીનું। બરોબર। આપણે આડાનો ધંધો આપણા ત્રીજી પેઢી આપણી। બરોબર। તો તમારા પરિવારમાં કોઈ પ્રદેશમાં કોઈ રહે છે? મુંબઈ, વાપી, વલસાડ? ના, એમ તો કુટુંબી ભાઈ કે એમ કાકા કે બધા મુંબઈ છે, આપણે અહીંયા કચ્છમાં જ છીએ પહેલેથી। એટલે શું કારણ અહીંયાથી કચ્છમાંથી મુંબઈ ખેતી થતી નથી? પહેલાના ટાઈમમાં આપણે જોવા જઈએ તો ત્યારે એવડા આધુનિક સાધન નહોતા, સબમર્સિબલ મોટરો નથી, એના કારણે પાણીના સ્ત્રોત ઓછા હતા। પછી ટેકનોલોજી જેમ જેમ વધતા તો અહીંયા સગવડ થતી રહી એટલે ખેતીમાં વાંધો ન પડ્યો એટલે આપણે અહીંયા રહી ગયા। બરોબર। તમે પરિવારને બરોબર ગુજરાન બરોબર, સરસ રીતે। બરોબર। સરકાર તરફથી કોઈ સહાય? સરકાર તરફથી સહાય આપણે કહેવા જઈએ તો ડ્રીપ લાઇનમાં જે સબસિડી કે આડો અવરો, પછી ખાતર છે એમાં સબસિડી મળે। ટ્રેક્ટર લીધું છે તમે? હા, ટ્રેક્ટર છે। ટ્રેક્ટરમાં કોઈ સબસિડી? હા, ટ્રેક્ટરમાં સબસિડી મળે સરકારશ્રી તરફથી। બરોબર।